નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 1 આપણે અડધું સોલ્યુશન જોયું હતું. ત્યારબાદનું સોલ્યુશન આ વિડીયોમાં મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 4, નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. પહેલું, એ બચુડા બીશ નહીં. સૂરજ દાદા, મને તમારી સાથે બહુ ગમે છે. ખિસ્સુ, હા હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. સૂરજ દાદા, આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું? ધોબીભાઈ, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટમાં. દરજીભાઈ, એ પછી છે, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે. નીરજભાઈ, આવ દીકરા, બીશ નહીં. સૂરજ દાદા, એ બચ્ચું, ચાલ ભાગ અહીંથી. બુસ્કોટ, ઓ માં, બહુ ગરમ લાગે છે. ખિસ્સું, એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા નવા કપડાં પર. દરજી કાકા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાને લાંબી લાંબી મૂછો હતી. સૂરજ દાદા, ખિસ્સું ખાલી જગ્યાના બુસ્કોટ પર ચોંટી ગયું. નીરજભાઈ, ખાલી જગ્યા એ ખિસ્સાની દુકાનમાંથી હાંકી કાઢ્યું. દરજીભાઈ, ખિસ્સું ખાલી જગ્યાના ખોળામાં બેસી ગયું. સૂરજ દાદા, ખિસ્સાની કરચલી ખાલી જગ્યાએ દૂર કરી. ધોબીભાઈ. પ્રશ્ન નંબર 6, ચિત્ર જુઓ અને તેનું 7-8 વાક્યમાં વર્ણન કરો. આ ચિત્ર તમારે જોઈ એનું વર્ણન કરવાનું છે. બરાબર. હવે આ ચિત્ર લગ્ન પ્રસંગના જમણવારનું છે. બધાએ નવા કપડાં પહેરેલા છે. 1-2 ભાઈઓએ સાફો બાંધ્યો છે. ચિત્રમાં 2 બાળકો છે. છોકરી મમ્મીનો હાથ ખેંચી રહી છે. જમવાની રસોઈ સ્વાદિષ્ટ છે માટે તમામ લોકો કેવા જોવા મળે છે? ખુશ જોવા મળે છે. એ પછી છે, ખિસ્સું આવું કોને કહેતું હશે? એ લખવાનું છે. ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. બુસ્કોટને, સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. ધોબીભાઈને, મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. નીરજભાઈ, તમે દેખાઓ છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા. ધોબીભાઈને, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. ધોબીભાઈને, વાર્તામાં આવું આવું કઈ રીતે કહ્યું છે? ખૂબ ઉજળું, ઉજળું ઉજળું, ખૂબ લાંબી, લાંબી લાંબી, ઘણું વહાલું, નમણું, ઘણા ભીના, ભીના ભીના, ભારે હરખથી, હરખાતું હરખાતું, વધારે સરસ, સરસ સરસ, એકદમ નવો, નવું નકોર, અતિશય રૂપાળું, રૂપાળું રૂપાળું, ખૂબ જોર દઈને, જોર જોરથી, એકદમ ચોખ્ખું, ચોખ્ખું ચોખ્ખું. એ પછી છે, શેરીથી શર્ટ સુધી વાર્તાના ક્રમમાં તમારે એને ગોઠવવાનું છે. તો પહેલાં શું આવશે? બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. સૂરજ દાદાએ ખિસ્સાને સૂકવી દીધું. ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. પછી છે, દરજીએ ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ અને દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું વહાલું થઈ ગયું. ખિસ્સું ફાકડું થઈ ગયું. ખિસ્સું નવું નકોર થઈ ગયું. નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવો. બટાકા જેવડી આંખ, સુપડા જેવા કાન, કાતર જેવી જીભ, દરિયા જેટલું લેસન, કોથળા જેટલું દફતર, નાગણ જેવો ચોટલો. એ પછી આવું વારંવાર વ્યક્તિ કરતી હોય તો તેને શું કહેવાય? ઊંઘ્યા કરવાની કેવી મજા, એને શું કહેવાય? ઊંઘણસી. ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે. ડરપોક, ગમે તેટલું ખાઓ, મને ધરવ ન થાય. ખાવધરું, કોઈ ન મળે તો ટપ્પુ તો એકલો એકલો વાતું કરે. વાતોડિયું, હું તો સતત ભણ જ કરું છું. ભણેશ્રી, હું તો આમ તેમ ફર્યા જ કરું. રખડું, હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંય બીજે ફર્યા કરું. ભટકેલ, અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. લખેશ્રી, કોઈ મારા પર સહેજ ખીજાય તો હું રડી પડું. રોતલ, હર્ષવીને થોડી થોડી વારે ખૂબ ભૂખ લાગે. ભૂખાડવું, મારા મામાનો દીકરો હંમેશા બકબક કરે. કામગરું. એ પછી છે, તમારે ઉત્તર વિચારીને લખવાના છે તમારા પ્રિય વસ્ત્ર ઉપર. તો મારું પ્રિય વસ્ત્ર,
મારું પ્રિય પરિધાન લાલ રંગનું છે. તે સુતરાઉ કાપડનું બનેલ છે. તેનો સ્પર્શ સુવાળો લાગે છે. તે બધા જ પ્રસંગે ગમે ત્યાં પહેરી શકાય છે. હા, તેને પહેરવામાં અને ધોવામાં થોડી કાળજી રાખવી પડે છે. તેને તડકામાં સૂકવવા જોઈએ નહીં. તે ધોતી વખતે ઘસાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. તે પહેરવાથી મને ખૂબ આનંદ મળે છે. પછી શું છે? 14મો ક્વેશ્ચન. તમારે સંવાદ જે છે પૂરો કરવાનો છે. બરાબર. બુસ્કોટ: ખસ આગું ખસ, ભાગ અહીંથી. તો ખિસ્સુ શું કહે છે? એમ શું કહો છો બુસ્કોટભાઈ? મને તમારી પાસે બહુ ગમે. બુસ્કોટ: તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે, એટલે કેવું ગંદુ ગંધારું છે. ખિસ્સુ: વાહ વાહ, હવે તો હું રૂપાળો થઈ ગયું છું. ખિસ્સુ: બાપ રે, ગરમ ગરમ સૂરજ દાદા. એ બચુડા, બીસ નહીં, તું ભીંજાયેલ છે. આવ મારી પાસે, હું તને સૂકવી દઉં. સૂરજ દાદા: જો મારી ગરબીનો ફાયદો લઈ લે વાલુડા ખિસ્સા. ખિસ્સુ: સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું કે નહીં? સૂરજ દાદા: હવે તું વહાલું લાગે છે બચુડા. ખિસ્સુ: દરજી કાકા, મને નીરજભાઈના નવા બુસ્કોટ પર બેસાડી દો. દરજી: તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. ધોબી: બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. ખિસ્સુ: મને કરચલી પડી છે, તેથી દરજી કાકા મને બુસ્કોટ પર ચોંટાડતા નથી. ધોબી: આવ, તારી કરચલી ચપટી વગાડતા દૂર કરી દો. ખિસ્સુ: ઓહ ઓહ, હું તો દાઝી ગયો. ધોબી: ખિસ્સાભાઈ, તમારી કરચલી દૂર થઈ જશે. ખિસ્સુ: ધોબી કાકા. ખિસ્સુ: હવે જોવો, મારી કરચલી દૂર થઈ ગઈ. હવે મને ચોંટાડશો ને ખિસ્સા પર? દરજી: હવે તું એકદમ નવું નક્કોર લાગે છે, લાવ તને લગાવી દઉં. નીરજ: થેન્ક યુ દરજી કાકા, તમે બહુ જ સરસ મારું બુસ્કોટ સીવ્યું છે. હવે ખિસ્સુ અને નીરજભાઈ બંને સાથે ખુશીથી રહે છે. એ પછી છે જૂથમાં કામ કરો અને કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો હવે આપણે રજૂ કરશું. બરાબર. વરુ એ કૂતરાના દાદા દાદી છે. વરુ કૂતરા જેવું દેખાતું પ્રાણી છે. વરુ શિકારી પ્રાણી છે. વરુ જંગલમાં રહે છે. એ પછી છે વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. ડાકણ એટલું સાંભળતા જ જયા, મયા અને ઋતુ ગભરાઈ ગયા. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. તે પછી અંશુલ વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું અને લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. જયા, મયુર અને ઋતુ કોણ ગભરાઈ ગયા? વર્ગમાં. અંશુલે જાદુ ક્યાં કર્યા? શિક્ષકના કહ્યા પછી. અંશુલ લીંબુ ક્યારે કાપ્યું? હવે પછી પાછા તમારે શું કરવાના છે? જોડકા જોડવાના છે. બોધરાજ: નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? શહેરમાં, શહેર બહાર. બોધરાજ ક્યાં રખડવા જતો? ધ્યાનથી જોઈને. બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો? નિશાળેથી છૂટી. બોધરાજ ક્યાં રખડવા જતો? રખડતો. નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો? હવે પ્રશ્ન નંબર 17. નવા વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે અને તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બધાને બનાવીને આપતો. તમારે ઉત્તર આપેલા છે, એના શું કરવાના છે? પ્રશ્ન બનાવવાના છે. દિવ્યેશ: પપ્પાને કામમાં કોણ ટેકો કરતું? 9 વર્ષ. દિવ્યેશ કેટલા વર્ષનો છે? વસ્તુઓ બનાવવામાં. દિવ્યેશ શું બનાવવામાં પારંગત હતો? શાળા સમયે. દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? જન્મદિવસે. દિવ્યેશ મિત્રને ક્યારે ભેટ આપતો? વેસ્ટ નકામી વસ્તુમાંથી. દિવ્યેશ ભેટ કેવી વસ્તુમાંથી બનાવતો? એ પછી છે પ્રશ્ન નંબર 18. બપોર પછી મિંટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ. બાપા કહે, એક શરતે રહેવા દઉં, તારે કામમાં ટેકો કરવાનો. ગોળના થપ્પા જોયા પછી મિંટુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો. કોણ? મિંટુ. ક્યાં? રામજી બાપાના ખેતરે. શું? કામમાં ટેકો કરવા માટે. ક્યારે? બપોરે. કેમ? ગોળના થપ્પા કરવા. અને કોને? મંછી. એ પછી તમારે જોડકા જોડવાના છે. કેમ? એમ. કેવી રીતે? આમ, આ રીતે. શું? આ
પહેલું કે તે, ક્યારે, ત્યારે, તે સમયે, કોણ, હું, અમે, તમે, ક્યાં, અહીં કે ત્યાં, એ પછી કેમ, કારણ, શું, વસ્તુ, શબ્દ, વાક્ય, વાત, કોણ, કરનાર વ્યક્તિ, કોને, જેના પર ક્રિયાની અસર થાય, ક્યાં, જગ્યા, શા માટે, રીત અને કારણ, કઈ રીતે, રીત, કેટલું અને કેટલા, જથ્થો, સંખ્યા, પ્રમાણ, ક્યારે, સમય. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.